બોટાદ જિલ્લાના ગરડામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય અપૂર્વ સ્વામીના એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું. અપૂર્વ સ્વામી દેશ વિદેશમાં પોતાનું પ્રવચન આપી ચૂક્યા છે. ગરડા બીએપીએસ મંદિરમાં યોજાયેલા પ્રવચનમાં અપૂર્વ સ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઉત્સાહી યુવાનો, પ્રોફેસરો, નાગરિકો દ્વારા સામાજિક અને પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાતા રહ્યા છે. સ્વચ્છતા અભિયાનથી લઈને મોટિવેશન સ્પીકર સુધીના કાર્યક્રમથી સકારાત્મક વાતાવરણનું નિર્માણ થયું છે. આમ ગરડા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂજ્ય અપૂર્વ સ્વામીનું વક્તવ્ય યોજાશે. ખાસ તો આપને બધાને આજે જણાવતા આનંદ થાય છે કે છેલ્લા એકાદ વર્ષથી ગરડાના ઉત્સાહિત યુવાનો, પ્રોફેસરો, વરિષ્ઠ નાગરિકો એ બધા મળીને એક ગરડાના ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમો આપી રહ્યા છે કે જેની અંદર સ્વચ્છતા અભિયાન હોય, વૃક્ષારોપણ હોય, પછી અલગ અલગ મોટિવેશનલ સ્પીકરને અહીંયા બોલાવીને એમના વક્તવ્યનું આયોજન કરીએ છીએ. એમાં આવતી તારીખ 4 ગરડાની અંદર અમારી સંસ્થાના ખૂબ જ જાણીતા વક્તા પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીએ અમારી સંસ્થાના દેશ વિદેશના અનેક સેન્ટરોમાં જઈને બાળકો, યુવાનો, વડીલોને પ્રેરણા મળે એવી એમની ધારદાર શૈલીમાં ખૂબ સુંદર પ્રવચનોની રજૂઆત કરી છે. ઘણા સમયથી ગરડાના આ વરિષ્ઠ નાગરિકોની પણ ઈચ્છા હતી કે પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી ગરડામાં આવીને આપણને લાભ આપે તો સારું.